ચાલો ઓકે છે. ચાલો ખૂબ સરસ. ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન જોવો. લંબચોરસની લંબાઈમાં 15% વધારો કરવામાં આવે છે અને પહોળાઈમાં 5%નો ઘટાડો કરવામાં આવે છે, તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? ચાલો આ રહ્યા તમારી સામે આન્સર. હવે જો અહીંયા આપણે તમને ખ્યાલ છે કે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ચાલો તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હું ધારી લઉં કે લંબાઈ કેટલી હોય, તો લંબાઈ હોય 100 સેન્ટીમીટર. એવી જ રીતે હું ધારી લઉં કે પહોળાઈ પણ કેટલી છે, તો પહોળાઈ પણ છે 100 સેન્ટીમીટર. સાહેબ આ 100 સેન્ટીમીટર જ ધારવાની? ના, તમને મજા આવે એટલી તમે ધારી શકો છો. ચાલો ક્લિયર છે. મેં અહીંયા કેટલી ધારી? 100 અને 100 ધારી. તમને મજા આવે એટલી તમે ધારી શકો છો. ચાલો તો ક્ષેત્રફળ કેટલું મળે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 100 ગુણ્યા 100. ચાલો તો ક્ષેત્રફળ કેટલું થયું? તો ક્ષેત્રફળ થઈ ગયું 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જો તમને શું કહે છે કે લંબાઈમાં 15%નો વધારો કરવામાં આવે છે, તો નવી લંબાઈ કેટલી મળે? તમે મને કોઈ જણાવી શકશો નવી લંબાઈ કેટલી થાય? તો સાહેબ નવી લંબાઈ થાય પેલા 100 હતી એની 15% વધારો. તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની કેટલી હોય? કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય. એમાં તમે 15%નો વધારો કરો એટલે હવે તે વસ્તુ કેટલી થઈ જાય? તો હવે તે વસ્તુ થઈ જાય 115%. અને ટકાની નિશાની દૂર કરો તો છેદમાં આવે 100. તો આ 100 ઉડી જાય તો જવાબ કેટલા આવે? તો જવાબ આવે 115. તો નવી લંબાઈ કેટલી થઈ જાય? 115. ચાલો નવી પહોળાઈ કેટલી થઈ જાય? નવી પહોળાઈ તો જોવો તો પહોળાઈમાં 5%નો ઘટાડો કરવામાં આવે છે. ચાલો કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય, એમાં તમે 5%નો ઘટાડો કરો. જો પેલા પહોળાઈ કેટલી હતી? 100 હતી. હવે એમાં તમે 5%નો ઘટાડો કરો. કોઈ પણ વસ્તુ પોતાની 100% હોય, ઘટાડો એટલે કે 95%. ચાલો તો ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. તો હવે નવી પહોળાઈ કેટલી થઈ જાય? તો નવી પહોળાઈ થઈ જાય 95. ચાલો તો નવું ક્ષેત્રફળ કેટલું થાય? તો નવું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ કેટલી છે? 115. પહોળાઈ કેટલી છે? 95. ક્લિયર છે. ચાલો હવે તમે આ ગુણાકાર કરો તો આ ગુણાકાર કેટલો થાય? 115 ગુણ્યા 95. ચાલો કેટલો થાય? તો સૌથી પહેલા હું શું કરીશ? 90 સાથે ગુણાકાર કરી નાખીશ. ચાલો 0 9 5 45 વધી પડી 4 9 1 9 4 13 વધી પડી 1 9 1 9 1 10. ચાલો હવે હું શું કરીશ? 5 સાથે ગુણાકાર કરી નાખીશ. તો 15 5 75 અને 5 1 5. તો જવાબ કેટલો આવશે? 10,925 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલો આવ્યો? 115 ગુણ્યા 95. આ તમને સમજાણું મેં શું કર્યું? ગુણાકાર કઈ રીતે કર્યો કે ન સમજાણું? સમજાણું કે ન સમજાણું? ગુણાકાર કઈ રીતે કર્યો? ચાલો ખૂબ સરસ. તો હવે જો અહીંયા તમને શું પૂછેલું છે કે ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય છે? તો જો પેલા ક્ષેત્રફળ કેટલું હતું? 10,000 હતું. હવે ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 10,925. ચાલો હવે જો હવે ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 10,925. તો વધારો તમને કેટલો જોવા મળે છે? તો વધારો તમને જોવા મળે છે 925 નો. સમજાય છે? 925 નો તમને વધારો જોવા મળે છે. હા 10,925 આવે તેટલા જ લખ્યા. જો 10,925 છે ને, 10,925 લખ્યા છે. જો 10,925 છે. ચાલો તો વધારો તમને કેટલો જોવા મળે છે? 925 નો વધારો જોવા મળે છે. ચાલો હવે જો
આ જે વધારો છે એ વધારો કોની ઉપર હોય તો વધારો જૂના ક્ષેત્રફળ ઉપર હોય. તો જૂનું ક્ષેત્રફળ કેટલું છે તો જૂનું ક્ષેત્રફળ છે 10,000 અને તમારે ટકા શોધવા છે તો ગુણાકારમાં આવે 100. ચાલો તો આ બંને શૂન્ય જશે. 925 ના છેદમાં 100 એટલે કે જવાબ શું આવે તો જવાબ આવે 9.25. પણ અહીંયા તમને પોઈન્ટમાં આપેલા નથી તો આપણે છેદ ઉડાડો તો છેદ કેમથી ઉઠશે 5 થી છેદ ઉઠશે. ચાલો 20 50 અને અહીંયા 5 એકા 5 4 વધ્યા 5 અઠા 40 185. ચાલો હજી 5 થી છેદ ઉઠશે 5 તેરી 15 3 વધ્યા 5 સત્તા 35 ને અહીંયા 4 37 ના છેદમાં 4 એટલે કે જવાબ શું આવે 9.1 ના છેદમાં 4%. તો સાચો જવાબ શું આવે ઓપ્શન નંબર એ. કેમ કે જો 9 ચોકુ 36 ને 37 ના છેદમાં 4. પણ પરીક્ષામાં આ રીતે કરાય નહીં. કેમ કે અહીંયા જો આંકડા કેવા આવે મોટા મોટા આવે ને ફ્રેક્શન સાવ ઈજી હોય તો આ દાખલો આની ઉપરથી સહેલો પડે. અહીંયા જો ફ્રેક્શન કેવા છે ચાવ અલગ અલગ જ છે તો આ દાખલો અહીંયાથી ન કરાય. તો આ દાખલો કઈ રીતે કરાય તો હવે ધ્યાન આપજો. હવેના આપણે બધા દાખલા આ જ રીતે કરીશું. કઈ રીતે જો પેલા તો આને શું કહેવાય સક્સેસિવ કહેવાય કે પેલા 15% વધારો કરો પછી 5% ઘટાડો કરો. તો સક્સેસિવ તમને કઈ રીતે મળે તો પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય પ્લસ ઓર માઇનસ એક્સ ઇન્ટુ વાય અપોન 100. જોજો આ પ્લસ ઓર માઇનસ એટલે હું જો વધારો થતો હોય તો તમારે શું લેવાનું પ્લસ, ઘટાડો થતો હોય તમારે શું લેવાનું માઇનસ. ક્લિયર છે. જો એવી જ રીતે અહીંયા જો પ્લસ હોય તો વધારો ઘટાડો હોય તો માઇનસ. આ એક્સ અને વાય એટલે હું તો આ તમને ડિસ્કાઉન્ટ આપેલું હોય ઈ. જો લંબચોરસની લંબાઈમાં 15% વધારો કરવામાં આવે છે તો 15% વધારો એટલે શું થાય +15 થાય. આ સમજાય છે. 15% વધારો એટલે શું થાય +15. વધારો એટલે મેં શું લખ્યું પ્લસ. ચાલો વધારો એટલે મેં લખ્યું પ્લસ. પછી જોજો 5% ઘટાડો કરવામાં આવે છે. ચાલો તો આ થઈ ગયા 5. ઘટાડો એટલે કે હું શું લખીશ માઇનસ. તો અહીંયા આવશે માઇનસ +15 -5. હવે તમારે શું કરવાનું તો હવે જો તમારે આ બંનેનો જોવાનું. અહીંયા છે પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ શું થાય તો પ્લસ માઇનસ થાય માઇનસ. આ તમને ખ્યાલ જ હશે પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ 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 પ્લસ અને પ્લસ પ્લસ પ્લસ. ક્લિયર છે. ચાલો તો અહીંયા પ્લસ માઇનસ શું થાય માઇનસ અને આ બંનેનો ગુણાકાર 15 × 5 છેદમાં 100. જો છે બંનેનો ગુણાકાર છેદમાં 100. ચાલો તો છેદ ઉડાડો 20 50 અને અહીંયા 5 તેરી 15 ને 5 ચોકુ 20. ચાલો તો જો +15 ને -5 તો આ કેટલા થાય આ થાય +10 -3/4. તો અહીંયા જવાબ શું આવશે તો અહીંયા છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. ચાલો લસા લઈ લ્યો 4 તો અહીંયા પણ 4 વડે ગુણવા પડે. 4 દાન 40 40 માંથી 3 જાય તો 37/4 એટલે કે જવાબ આવે 9.1/4%. ચાલો ક્લિયર છે ડન છે. તો હવેના બધા દાખલા આપણે આ રીતે જ કરીશું. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. હા કે ના. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જો એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે છે. વધારો એટલે કે હું શું લખીશ +20. ચાલો પછી 10% ઘટાડો કરવામાં આવે છે તો -10. પછી ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે તો +20 -10 પ્લસ માઇનસ માઇનસ આ બંનેનો ગુણાકાર તો 20 × 10 અને છેદમાં 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી જશે. તો જો +20 -10 ને -2 શું થઈ જાય -12. તો 20 માંથી 12 જાય તો 8%. એટલે કે સાચો જવાબ શું આવે ઓપ્શન નંબર સી 8%. ચાલો હવે ઈઝી લાગે છે આ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો લંબચોરસની લંબાઈમાં 25% વધારો કરવામાં આવે છે એટલે કે +25 અને 10% ઘટાડો કરવામાં આવે છે તો -10. ચાલો પ્લસ માઇનસ શું થાય માઇનસ પ્લસ માઇનસ માઇનસ 25 × 10 છેદમાં 100. ચાલો તો આ ઉડી જશે. તો +25 હવે જો -10 25 ના છેદમાં 10 એટલે શું થાય 2.5. ચાલો તો +25 -10 ને -2.5 એટલે જવાબ આવે -12.5. તો +25 -12.5 તો જવાબ શું આવે +12.5%. તો 12.5 જો આ છે 12.5 નથી આ જો 12.5 છે એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં 20% ઘટાડો કરવામાં આવે છે. ચાલો 20% વધારો એટલે +20, ઘટાડો એટલે કે -20. તો ક્ષેત્રફળ 200. ચાલો આ થોડી વાર રહેવા દો. પેલા તો અહીંયા તમે જો પ્લસ માઇનસ શું થાય, માઇનસ. આ બંનેનો ગુણાકાર છેદમાં આવશે 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી ગયા. +20 -20 ઉડી જાય તો જો -2 × 2 -4. આનો અર્થ શું થાય? તો આનો અર્થ થાય માઇનસ એટલે કે ઘટાડો. આ માઇનસ શું દર્શાવે છે? ઘટાડો. અને પ્લસ એટલે શું થાય? પ્લસ એટલે વધારો. માઇનસ એટલે શું થાય? ઘટાડો. તો 4% ઘટાડો થાય છે. તો તમને શું કીધેલું છે? ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળ 288 ચોરસ મીટર થાય છે. તો મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો જો આ તમને જે ક્ષેત્રફળ આપેલું છે આ ક્યારનું આપેલું છે? તો સાહેબ આ ઘટાડો થઈ જાય ને પછીનું આપેલું છે. તો ઘટાડો કેટલો થાય છે? 4% થાય છે. કોઈ પણ વસ્તુ હોય એ પોતાની 100% હોય, એમાંથી તમે 4%નો ઘટાડો કરો તો એ વસ્તુ કેટલી હોય? તો એ વસ્તુ હોય 96%. 96%ની કિંમત તમને આપેલી છે કેટલી? 288. તો કોઈ પણ વસ્તુ પોતાની 100% હોય, 100%ની કિંમત કેટલી? તો 100 × 288 છેદમાં 96. ચાલો 96 તેરી 288. તો જવાબ શું આવે? 300 ચોરસ મીટર. એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? હા કે ના કયો? ડન છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો એક લંબચોરસની લંબાઈમાં 30%નો વધારો અને પહોળાઈમાં 30%નો ઘટાડો કરવામાં આવે છે. ચાલો વધારો એટલે પ્લસ, ઘટાડો એટલે માઇનસ. તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ. આ બંનેનો ગુણાકાર 30 × 30 છેદમાં 100. ચાલો તો આ બંને શૂન્ય જશે. તો +30 -30 ઉડી જાય તો -9. આનો અર્થ શું થાય? કે 9%નો ઘટાડો થાય છે. તો 9%નો ઘટાડો થાય પછી ક્ષેત્રફળ કેટલું થાય છે? 364 ચોરસ સેન્ટીમીટર. તો આનો અર્થ શું થાય? કે કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય, 9%નો ઘટાડો થાય એટલે કે વસ્તુ હવે કેટલી વધી હશે? 91%. તો 91%ની કિંમત તમને આપેલી છે કેટલી? 364. તો 100%ની કિંમત કેટલી થાય? ચાલો 100 × 364 છેદમાં 91. તો જોઈને જ ખબર પડી જાય કે આ 4 ગણા છે. તો 4 × 100 એટલે કે જવાબ શું આવે? 400 ચોરસ મીટર. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો એક લંબચોરસની લંબાઈમાં 40%નો વધારો અને પહોળાઈમાં 40%નો ઘટાડો કરવામાં આવે છે તો ક્ષેત્રફળ 420 ચોરસ મીટર થાય છે. તો જો 40%નો વધારો એટલે પ્લસ, ઘટાડો એટલે માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ અને આ બંનેનો ગુણાકાર. તો 40 × 40 છેદમાં 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી જશે. તો +40 -40 ઉડી જાય તો -4 × 4 એટલે કે 16. રેડી? -16. તો હવે જો કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય, એમાંથી 100%નો ઘટાડો કરવામાં આવે એટલે કે એ વસ્તુ વધી કેટલી હોય? વધી હોય 84%. તો 84%ની કિંમત તમને આપેલી છે 420. તો 100%ની કિંમત કેટલી? તો 100 × 420 છેદમાં 84. તો આ 84 પંચા કેટલા થાય? 420. તો જવાબ શું આવે? 500 ચોરસ મીટર. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો હવે આ દાખલો તમે કરી લેશો કે આ હું કરાવી દઉં? જો ચોરસની લંબાઈમાં 40% વધારો કરવામાં આવે છે તો ક્ષેત્રફળમાં વધારો કેટલો થાય? તો જો લંબ ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. ટૂંકમાં અહીંયા જો લંબાઈ કેટલી વખત વધે? 2 વખત વધે. તો જ્યાં 2 આવે ત્યાં શું આવે? સક્સેસિવ આવે. ચાલો તો 2 વખત વધે એટલે કે સક્સેસિવ આવશે. ચાલો તો સક્સેસિવ એટલે શું થાય? પેલા 40% વધારો, ફરીથી 40% વધારો. તો પ્લસ 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 40 × 40 છેદમાં 100. જો આ જ વસ્તુ હું તમને ફરીથી નફો ખોટમાં કરીશ, આ શૂન્ય શૂન્ય ઉડી જાય, 40 ને 40 +80 અને પ્લસ ચોકે ચોકે 16. તો કેટલો વધારો થાય? 80 ને 16 96%. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. અને મારી પાસે અત્યારે થિયરી સમજાવવાનો સમય નથી, કેમ કે મારે ટૂંક જ સમય મર્યાદામાં 50 ક્વેશ્ચન કરાવવાના હોય. તો એટલા માટે હું આશા રાખું છું કે તમે રેકોર્ડેડ કોર્સમાં થિયરી સારી રીતે સમજી ગયા હશો. હું ડાયરેક્ટ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરું છું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચોરસની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો મેં હમણાં જ તમને કીધું
કે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ, એટલે કે અહીંયા સક્સેસિવ લાગે તો પેલા 10% વધારો, પછી 10% વધારો, પ્લસ પ્લસ પ્લસ. ચાલો આ બંનેનો ગુણાકાર છેદમાં આવશે 100. ચાલો તો આ બંને શૂન્ય શૂન્ય ઉડી જાય, 10 ને 10 20 અને પ્લસ 1 એકુ 1, તો 20 ને 1 21% વધારો થાય, એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. આ દાખલો ધારીને પણ તમે કરી શકો છો, પરંતુ અહીંયા સાવ સહેલાઈથી પતી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો તમે કરી લેશો? કોમેન્ટ કરો તો આ દાખલો તમે કરી લેશો કે નહીં કરી શકો? ચોરસની લંબાઈમાં 50% વધારો કરવામાં આવે છે તો એના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો 50 ને 50 100 અને 50 ગુણ્યા 50, બે શૂન્ય ઉડી જશે તો 25 બીજા, એટલે કે 125% વધારો થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો 20% વધારો કરવામાં આવે છે તો 20 ને 20 40 અને આ બંનેનો ગુણાકાર તો 20 નો વર્ગ 400, બે શૂન્ય ઉડી જાય એટલે કે 4, 40 ને 4 44%. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. જો કેટલા ઇઝીલી આ દાખલા સોલ્વ થઈ જાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે પેટર્ન બદલાય છે, ધ્યાનથી સમજજો. હવે ધ્યાનથી સમજજો. ચાલો પેલા હું તમને આ દાખલો કરાવું છું, પછી હું તમને આ 11મો દાખલો પણ કરાવી દઈશ. જોજો. જો ચોખાની કિંમતમાં 25%નો વધારો કરવામાં આવે તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ જેથી ખર્ચ અચળ રહે? ચાલો તો હું તમને એક લખું છું ભાવ અને એક હું લખું છું વપરાશ. આ બંનેનો તમે ગુણાકાર કરો ને એટલે તમને શું મળે? ખર્ચ મળે. સાહેબ નો સમજાણું, ઉદાહરણ દ્વારા સમજાવો. તો હવે ધ્યાનથી સમજો. માની લો કે તમે ઘરમાં 10 કિલો ચોખા વાપરો છો. આ વપરાશ થઈ ગયો તમારો. તમે ઘરમાં કેટલા કિલો ચોખા વાપરો છો? 10 કિલો ચોખા વાપરો છો. 1 કિલો ચોખાના ભાવ 100 રૂપિયા છે. 1 કિલો ચોખાના ભાવ 100 રૂપિયા છે. તો તમારા ઘરે ખર્ચ કેટલો થયો? તમારા ખીચામાંથી પૈસા કેટલા ગયા? તો 1 કિલોના ભાવ 100 રૂપિયા છે, એવા તમે 10 કિલો ચોખા ખરીદ્યા, એટલે કે 100 ગુણ્યા 10, 1000 રૂપિયા તમારો શું થયો? ખર્ચ થયો. આ વાત સમજાય છે? આ વાત સમજાય છે કે 1 કિલો ચોખાનો ભાવ 100 રૂપિયા છે, એવો તમે 10 કિલો ચોખા વાપરો છો તો ખર્ચ કેટલો થાય? 1000 રૂપિયા થાય. ચાલો ડન છે. હવે જો ચોખાની કિંમતમાં 25%નો વધારો કરવામાં આવે, ચોખાની કિંમતમાં 25%નો વધારો કરવામાં આવે, ચાલો તો ચોખાની કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. ચોખાની કિંમત 100 રૂપિયા છે. હવે તમે 25%નો વધારો કરો તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય, તમે 25%નો વધારો કરો છો એટલે કે એ વસ્તુને તમે 125% વધારો છો. ચાલો તો આ ટકાની નિશાની દૂર કરો તો છેદમાં કેટલા આવે? તો છેદમાં આવે 100. તો આ બંને શૂન્ય ઉડી જશે તો 125 એકા 125. તો હવે નવો ભાવ કેટલો થઈ જાય? તો નવો ભાવ થઈ જાય 125. સમજાય છે? નવો ભાવ કેટલો થઈ જાય? આ છે જૂનો ભાવ 100 રૂપિયા. નવો ભાવ થઈ ગયો 125. કેમ કે ભાવમાં 25%નો વધારો થઈ ગયો. તો તમને શું કીધું છે કે વપરાશમાં કેટલો ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચ અચળ રહે? તો સ્વાભાવિક વાત છે કે તમારે ખર્ચ કેવો રાખવાનો છે? તો ખર્ચ તો તમારો 1000 રૂપિયા જ છે. સમજો તો ખર્ચમાં તમારે કાંઈ વધારો કરવાનો નથી. અત્યારે તમારા ખીચામાંથી જવા પડે 1000 જ રૂપિયા. તો હવે તમારે વપરાશ શું કરવો પડશે? ઘટાડવો પડશે. સાવ સામાન્ય ઉદાહરણ આપું. માની લો કે તમે એક કંપનીમાં કામ કરો છો. રેડી? હવે માની લો કે તમારો પગાર 10,000 રૂપિયા છે. 10,000 રૂપિયા છે. આમાંથી તમે શું કરો છો? દર વખતે 5,000 વાળા બે મોબાઈલ લ્યો છો. દર મહિને 5,000 વાળા બે મોબાઈલ લ્યો છો. રેડી? હવે મોબાઈલના ભાવમાં શું થઈ જાય છે? ભાવ વધારો થઈ જાય છે. હવે એક મોબાઈલનો ભાવ થઈ જાય છે 7500 રૂપિયા. પણ તમારી આવક તો કેટલી રહેશે? 10,000 રૂપિયા જ રહેશે. તો હવે તમે બે મોબાઈલ ખરીદી શકશો? નહીં ખરીદી શકો. સ્વાભાવિક વાત છે. તો હવે જો ભાવ 125 થઈ ગયો, ખર્ચ તમારે 1000 રૂપિયા જ રાખવાનો છે, તો વપરાશ શું કરવો પડશે? ઘટાડવો પડશે. તો હવે તમે 10 કિલો ચોખા નહીં વાપરી શકો. હવે તમે કેટલા કિલો ચોખા વાપરશો? તો 1000 રૂપિયા છે તમારી પાસે. 1 કિલોનો ભાવ 125 રૂપિયા છે, તો 125 અઠ્ઠા થાય 1000. એટલે કે હવે તમે ચોખા કેટલા વાપરશો? તો હવે તમે ચોખા વાપરશો 8 કિલો. હવે કેટલા તમે ચોખા વાપરશો? તો 8 કિલો. તો તમને એ જ પૂછ્યું છે કે કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? તો પેલા તમે 10 કિલો વાપરતા હતા, હવે તમે 8 કિલો વાપરો છો, તો ચોખાના વપરાશમાં ઘટાડો કેટલો થયો? તો સાહેબ ઘટાડો થયો 10 માંથી તમે 8 કાઢી નાખો, 2 કિલોનો ઘટાડો થયો. હંમેશા
તમારે ટકાવારી ગોતી હોય તો ઘટાડો હંમેશા કોની ઉપર હોય? બેઝ વેલ્યુ ઉપર હોય. તો અહીંયા બેઝ વેલ્યુ કેટલી છે? તો પેલા તમે કેટલા વાપરતા હતા? પેલા તમે 10 કિલો વાપરતા હતા. તો અહીંયા 2 કિલોનો ઘટાડો થાય છે. પેલા તમે કેટલા વાપરતા હતા? 10 કિલો વાપરતા હતા અને ટકાવારી શોધવી છે એટલે ગુણાકારમાં આવે 100. ચાલો તો આ શૂન્ય શૂન્ય ઉડી જાય. 2 ગુણ્યા 10 તો જવાબ કેટલો આવે? 20% આવે. 20%નો ઘટાડો કરવો જોઈએ એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. પણ પરીક્ષામાં આવું કાંઈ કરાય નહીં. કેમ? કેમ કે અહીંયા તો ફ્રેક્શન કેવા હતા? ઈઝી હતા એટલે આ દાખલો તમારે સોલ્વ થઈ ગયો. પણ પરીક્ષામાં આવા ફ્રેક્શન આપે એવું જરૂરી નથી. તો તમારે પરીક્ષામાં આ દાખલો કઈ રીતે કરાય? તો જો આ તો મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો. હવે પરીક્ષામાં મારી સમક્ષ આ દાખલો આવે ને તો આનો કઈ રીતે હું સોલ્વ કરું? જો 25%નો વધારો, 25%નો વધારો, તો 25%ની ફ્રેક્શન વેલ્યુ શું થાય? કોઈને ખ્યાલ છે? તો 25%ની ફ્રેક્શન વેલ્યુ થાય 1/4. જો તમને આ ફ્રેક્શન વેલ્યુ ન આવડતી હોય તો કઈ રીતના કરી નાખવાનું? તો આ ટકાના તમે કિંમત દૂર કરો તો ટકા દૂર થાય તો ટકાની કિંમત કેટલી આવે? તો છેદમાં 100 આવી જાય. તો 25 એકા 25 ને 25 ચોકુ 100. તો જો થઈ ગયા 1/4. રેડી? ડન છે? ચાલો તો હવે જો આનો અર્થ શું થાય? આ છે ભાવ, આ છે નવો ભાવ. ચાલો આ છે જૂનો ભાવ અને આ છે નવો ભાવ. જો આનો અર્થ શું થાય કે માની લો કે જૂનો ભાવ કેટલો છે? જૂનો ભાવ છે 4 યુનિટ. તો નવો ભાવ કેટલો થાય? તો 25%નો વધારો એટલે કે 1 યુનિટ ભાવ વધે છે. તો જૂનો ભાવ જો 4 યુનિટ હોય એમાં 1 યુનિટ ભાવ વધતો હોય તો હવે નવો ભાવ કેટલો થઈ જાય? તો નવો ભાવ થઈ જાય 5 યુનિટ. સમજાય છે? જો હું તમને એમ કહું કે 20%, તો 20% એટલે શું થાય? 1/5. તો હું તમને એમ કહું ને કે 20%નો વધારો, આનો અર્થ શું થાય કે પેલા 5 યુનિટ હોય તો હવે 1 યુનિટ ભાવ વધે છે એટલે કે હવે નવો ભાવ શું થઈ જાય? 6 યુનિટ થઈ જાય. ચાલો એવી જ રીતે અહીંયા 25% છે તો 1/4 એટલે કે જૂનો ભાવ છે 4 યુનિટ તો નવો ભાવ 1 યુનિટ વધી જાય એટલે કે 5 યુનિટ થઈ જાય. ચાલો તો વપરાશ કેટલો થાય? આ જો ભાવનો ગુણોત્તર છે તો વપરાશ છે ને એ કેવો હોય ખબર છે? આના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે જૂનો ભાવ 4 છે અને નવો ભાવ 5 છે તો વપરાશ કેટલો હોય? તો વપરાશ અહીંયા પહેલા 5 યુનિટ હશે ને પછી કેટલો હશે? 4 યુનિટ હશે. સમજાય છે? જે આ ભાવનો રેશિયો હોય ને એના વ્યસ્ત પ્રમાણમાં શું હોય? વપરાશનો રેશિયો હોય. ક્લિયર છે? તો આ 4/5 છે તો એનું ઊંધું શું થઈ જાય? 5/4. તો તમને એ જ પૂછ્યું છે કે વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો થયો? તો પેલા તમે 5 કિલો વાપરતા હતા, હવે તમે 4 કિલો વાપરો છો. કેટલાનો ઘટાડો થયો? 1 કિલોનો ઘટાડો થયો. ચાલો ઘટાડો હંમેશા શેની ઉપર હોય? બેઝ ઉપર હોય. તો પેલા તમે કેટલો વાપરતા હતા? 5 કિલો વાપરતા હતા અને ટકા શોધવાના છે એટલે કે ગુણાકારમાં 100. તો 20 પંચાને 100 એટલે કે જવાબ શું આવે? 20%. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? તો હવે બધા દાખલામાં આપણે આ જ રીત કરીશું. ડન છે? એલા ભાઈ હા કે ના તો બોલો. બોલો રે બોલો. આટલું વ્યવસ્થિત તમને સારી રીતે સમજાવું છું છતાં क्यों नहीं बोलते हो? क्यों नहीं बोलते हो? किसी ने सौगंध दिया है क्या? कैसी बातें करो थे? हमको रिप्लाई नहीं देवो थे. ચાલો હવે આ 11મો ક્વેશ્ચન કરીશું. ચાલો જો 20%નો વધારો, તો 20%નો વધારો એટલે 20 ની ફ્રેક્શન વેલ્યુ કેટલી થાય? 1/5. માની લો કે તમને ન ખબર હોય તો ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. તો 20 એકા 20, 20 પંચા 100. ચાલો તો ભાવનો રેશિયો કેટલો થાય? તો પેલા ભાવ 5 રૂપિયા હોય તો હવે 1 રૂપિયો ભાવ વધી જાય એટલે કે હવે ભાવ થઈ જાય 6 રૂપિયા. પણ તમને શું પૂછ્યું છે? વપરાશ. તો વપરાશ પેલા 6 યુનિટ હોય તો હવે કેટલી થઈ જાય? 5 યુનિટ થઈ જાય. તો ઘટાડો કેટલો થયો? 1 યુનિટનો ઘટાડો થયો. ઘટાડો હંમેશા કેની ઉપર હોય? બેઝ ઉપર હોય અને ટકા શોધવા છે એટલે કે ગુણાકારમાં 100. ચાલો તો 50 દુ 100 ને 3 દુ 6. તો 50/3. આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો એટલે 16.2/3. 16 તેરી 48 ને 2 50/3 એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? હવે આવે છે ને મજા? ચાલો તો 13મો દાખલો કરો. ચાલો એ જો તુવેર દાળના ભાવમાં 30%નો વધારો થાય છે તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચ અચળ રહે? ચાલો 30%નો વધારો, તો 30%
એટલે કઈ રીતે લખાય 30/100. ચાલો તો આ શૂન્ય શૂન્ય ઉડી જાય, 3/10. આ એની ફ્રેક્શન વેલ્યુ થઈ ગઈ. એટલે કે પેલા જો ભાવ 10 રૂપિયા હોય તો હવે નવો ભાવ કેટલો થઈ જશે? 3 રૂપિયા ભાવ વધી જશે, એટલે નવો ભાવ થઈ જાય 13 રૂપિયા. ક્લિયર છે? તો વપરાશ પેલા 13 યુનિટ હોય તો હવે કેટલી થઈ જાય? તો હવે થઈ જાય 10 યુનિટ. તો ઘટાડો કેટલાનો થયો? તો ઘટાડો થયો 3 રૂપિયાનો. ચાલો છેદમાં ઘટાડો શેની ઉપર હોય? બેજ ઉપર હોય, અને ટકા શોધવા છે તો ગુણાકારમાં 100. તો 300/13. તો જવાબ શું આવે? 23.1/13. ચાલો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. બિલકુલ સહી પકડ થઈ. ચાલો ચોથો દાખલો. આનો આન્સર તમે આપશો. આનો આન્સર તમે આપશો. આનો આન્સર ભાઈ હું નહીં આપું. હું શું કામ આપું? ચાલો આપો આન્સર. ચાલો શું આન્સર આવે ઝડપથી કોમેન્ટ કરો ભાઈ. જો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય. હવે તમને અહીંયા શું કહેશે કે લંબાઈમાં 20% વધારો કરવામાં આવે છે. આ વધારો છો તમે. ક્ષેત્રફળ તમને કીધેલું છે સમાન જ રાખવું હોય, એટલે કે ક્ષેત્રફળ અચળ રાખવું હોય તો પહોળાઈમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે. તો આ સેમ ટુ સેમ રકમ ન થઈ ગઈ? માની લો કે હું એમ કહું કે એક ઘઉંના ભાવમાં 20% વધારો કરવામાં આવે છે, અને જો ખર્ચ સમાન રાખવો હોય તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે. એટલે કે અહીંયા કાંઈ છે જ નહીં, આ સેમ ટુ સેમ પેટર્ન છે. ચાલો 20% વધારો એટલે શું થાય? 1/5. તો પેલા ભાવ 5 યુનિટ હોય તો હવે 6 યુનિટ થઈ જાય. તો વપરાશ પેલા 6 યુનિટ હોય તો હવે 5 યુનિટ. તો વપરાશ કેટલો ઘટે? 1 યુનિટ છેદમાં 6 ગુણાકારમાં 100. ચાલો તો 50/3 એટલે કે જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ. બબુઆ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો અહીંયા શું આન્સર આવશે? 15મો શું આન્સર આવશે? ચાલો ઝડપથી આન્સર આપો, ત્યાં હું પાણી પીને આવું. ચાલો આન્સર આવી ગયો. ચાલો આન્સર આવી ગયો. ચાલો તો જો 50% વધારો કરવામાં આવે છે તો 50% એટલે શું થાય? 1/2. ચાલો તો આનો અર્થ શું થાય? 2/3. તો વપરાશ શું થાય? 3/2. ચાલો તો 1/3 ટકા શોધવા છે તો 100/3 એટલે કે 33.1. ચાલો તો આવો એક પણ ઓપ્શન નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો પારસભાઈની આવક આટલા રૂપિયા છે, જે પૈકી તેઓ 12% આવક મુસાફરી માટે, 15% દવાઓ માટે,
18% ખોરાક માટે અને 5% આવક પોસ્ટમાં મૂકે છે, 7% ઘર ભાડું આપે છે, તો તેની આવકના કેટલા ટકા રૂપિયા તેની પાસે બચ્યા હશે? ચાલો તો જો અહીંયા તમને શું કીધેલું છે, આ એની આવક છે, તો કોઈ પણ હોય એની આવક કેટલી હોય? પોતાની આવક હોય એ 100% હોય. ચાલો હવે જો કેટલો એ ખર્ચ કરે છે, તો 12%, 15% બીજા, તો 12 ને 15 27%. ચાલો 27 ને 18 45%, 45 ને 5 50%, 50 ને 7 57%. તો 57% એ શું કરે છે? 57% ખર્ચ કરે છે. 57% ખર્ચ કરે છે. કોઈ પણ વ્યક્તિ હોય એની આવક કેટલી હોય? તો આવક હોય 100%. તો આ સૂત્ર તો તમે સાંભળેલું જ હશે, આવક બરાબર ખર્ચ પ્લસ બચત. માની લો કે તમારી આવક 100 રૂપિયા હોય, એમાંથી તમે 60 રૂપિયા વાપરો છો, એટલે કે 60 રૂપિયા ખર્ચ કરો છો, તો તમારી બચત કેટલી થાય? તો તમારી બચત થાય 40 રૂપિયા. ક્લિયર છે? તો આ જો શું કર્યું, ખર્ચ પ્લસ બચત બરાબર આવક. તો હવે જો અહીંયા તમારે બચત ગોતવી છે, તો બચતનું સૂત્ર શું થાય? બચત બરાબર આવક માઇનસ ખર્ચ. આવક માઇનસ ખર્ચ. ચાલો તો આવક કેટલી છે? 100%. એમાંથી તમે ખર્ચ કેટલો કર્યો? 57%. તો હવે તમારી બચત કેટલી હોય? 43%. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? આ તો આવું કઈ લખવાનું ન હોય, પરીક્ષામાં તો આ મોઢે થાય, ડાયરેક્ટ સરવાળો કરી નાખો, 100% માં બાદ કરો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો કુલદીપની આવક આટલા રૂપિયા છે, 10% ને 18% 28%, 28 ને 13 41%, 41 ને 12 53%, 53 ને 15 68%. ચાલો તો કોઈ પણ આવક છે એ 100% હોય, એમાંથી તમે 68% બાદ કરો તો જવાબ કેટલો આવે? 32%. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. દીપકભાઈની આવક 35,000 રૂપિયા છે. તેઓ આ આવકમાંથી 8% રકમ લાઇટ બિલ, 15 ને 8 23, 23 ને 22 45, 45 ને 9 54. ચાલો તો 54% એનો શું થઈ ગયો? ખર્ચ થઈ ગયો. તો હવે બચત કેટલી હશે? બચત તો સાહેબ 54% ખર્ચ થઈ ગયો, તો બચત હશે 46%. પણ અહીંયા તમને શું પૂછ્યું છે? કેટલા રૂપિયા બચ્યા હશે? ચાલો કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય, તો આવક અહીંયા કેટલી છે? તો આવક છે 100%. 100% ની કિંમત કેટલી છે? 35,000. કેમ કે એની આવક કેટલી છે? 35,000 રૂપિયા. તો કેટલા રૂપિયા બચ્યા હશે? તો બચત એટલે કે 46% ની કિંમત કેટલી થાય? તો 46 ગુણ્યા 35,000 છેદમાં આવશે 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી જશે. 46 ગુણ્યા 35 શું થાય? ચાલો તો આ ગુણાકાર કરો. 46 ગુણ્યા 35 છે, આ ગુણાકાર કરો, અથવા તો અહીંયા તમે ડિજિટલ સમ પણ વાપરી શકશો. ચાલો તો હું ડિજિટલ સમ વાપરું છું. 6 ને 4 કેટલા થાય? 46 ગુણ્યા 350 છે. તો હું જો ડિજિટલ સમ વાપરું છું. 6 ને 4 કેટલા થાય? તો 6 ને 4 થાય 10. 10 નો પણ સરવાળો કરો, 1 ને 0 કેટલા થાય? તો 1 ને 0 1. ચાલો પછી 5 તેરી 15, 15 ગુણ્યા 0 શું થઈ જાય? 0. ચાલો તો અહીંયા જવાબ આવશે 0. એટલે કે ડિજિટલ સમ 0 અથવા તો 9 થવો જોઈએ. ચાલો તો આપણે જોઈએ. 6 ને 1 7 ને 1 8. ચાલો તો અહીંયા ડિજિટલ સમ કેટલો થાય છે? 8. એટલે કે નો આવે. ચાલો 7 ને 5 12 ને 1 13. 13 એટલે કે ડિજિટલ સમ કેટલો થાય છે? 4. નો આવે. ચાલો પછી 6 ને 2 8 ને 1 9, 9 ને 0 9. ચાલો તો આ આવે. આ તમારો જવાબ. 8 ને 1 9 ને 5 14, 14 એટલે કે ડિજિટલ સમ કેટલો થાય? 5. એટલે કે આ પણ નો આવે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. હવે જેને આ ડિજિટલ સમની મેથડ નો આવડતી હોય, ગુણાકાર કરી લે. ચાલો અહીંયા જો હિરેનભાઈની આવક 23,850 રૂપિયા છે. તેઓ આ આવકમાંથી 14% રકમ ગાડીના હપ્તા ભરવામાં, ચાલો 36 ને 14 50%, 50 ને 7 57, 57 ને 12 69, 69 ને 4 73%. ચાલો 73% એ શું કરે છે? 73% એ ખર્ચ કરે છે. તો એની પાસે બચે કેટલી? તો એની આવક છે 100%. તો બચત કેટલી હોય? તો બચત હોય 27% બચત હોય. ચાલો તો આવક તમને આપેલી છે 100% ની કિંમત તમને આપેલી છે કેટલી? 23,850. તો 27% ની કિંમત કેટલી? 27 ગુણ્યા 23, 27 ગુણ્યા 23,850.
છેદમાં 100. ચાલો તો આ શૂન્ય શૂન્ય ઉડી જશે. ચાલો હવે 5 થી ભાગ ચાલશે. જવાબ જો પોઈન્ટમાં જ આપે છે તો ડાયરેક્ટ અહીંયા તમે ગુણાકાર પણ કરી શકો છો, પછી ખાલી એક અંક પછી પોઈન્ટ મૂકી દીધો. ચાલો તો આપણે ગુણાકાર કરીએ. 27 પંચા કેટલા થાય? 27 પંચા થાય 135, વધી પડી 13. ચાલો 27 અઠા કેટલા થાય? તો 27 અઠા થાય 216. એમાં તમે 13 વધી ઉમેરો એટલે કે 229, તો વધી પડી 22. ચાલો પછી 27 તેરી 81, 81 ને 22 કેટલા થાય? તો 81 ને 22 થાય 103. 103 એટલે કે વધી પડી 10. ચાલો પછી તો 395 વાળો જો આ જવાબ તમારો, 3995 આ જવાબ તમારો. આગળ કરવાની જરૂર નથી, છતાં આપણે કર્યું હોય તો 27 દુ 54 ને 10 64 છેદમાં 10. તો જવાબ શું આવે? 64 39.5. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. હવે ફરીથી ટાઈપ ચેન્જ થાય છે. એક ઉમેદવાર વિકાસ ચૂંટણીમાં 55% મત પ્રાપ્ત કરે છે અને તે 924 મતથી જીતી જાય છે, તો ચૂંટણીમાં કુલ મતદારો કેટલા હશે? ચાલો તો જો આ માની લો કે બે ઉમેદવાર છે, એ અને બી. આ છે વિનર, આ છે લૂઝર, એટલે કે આ ચૂંટણી જીતે છે, આ ચૂંટણી હારે છે. ચાલો તો એક ઉમેદવાર વિકાસ ચૂંટણીમાં 55% મત પ્રાપ્ત કરે છે, એટલે કે જે જીતે છે એ 55% પ્રાપ્ત કરે છે. તો હારે છે એ કેટલા ટકા પ્રાપ્ત કરે? 45%. કેમ? કેમ કે બંનેનો સરવાળો 100% થવો પડે. કુલ મતદાન કેટલું હોય? 100% હોય. ક્લિયર છે? હવે તમને કીધેલું છે તે 924 મતથી જીતી જાય છે, તો 924 મતથી જીતી જાય છે, આનો અર્થ શું થાય કે જો આને અને આને, આ બંનેમાંથી વધારે કોને મત મળ્યા? તો વધારે મત મળ્યા આને. કેટલા વધારે મત મળ્યા? તો 924 મત વધારે મળ્યા. ક્લિયર છે? આ બંને કરતા આને 924 મત વધારે મળ્યા. તો આ 55% છે, આ 45% છે. તો આનો અર્થ શું થાય કે આને 10% વધારે મળે છે. જો 45% તો આની પાસે પણ છે, પણ આની પાસે 55% છે, એટલે કે 10% આને વધારે મત મળે છે. તો 10% વધારે મત મળે છે. રકમમાં તમને કીધું કે એને વધારે મત કેટલા મળ્યા છે? 924. તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની 100% હોય. 100% એટલે કે કુલ મતદાન કેટલું? તો 100 ગુણ્યા 924 છેદમાં 10. તો આ શૂન્ય શૂન્ય ઉડી જાય. 924 ગુણ્યા 10 એટલે કે 92 40 મતદારો. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો કોઈ એક ચૂંટણીમાં રમેશભાઈ 51% મત પ્રાપ્ત કરે છે. ચાલો તો સામેવાળો ઉમેદવાર 49% પ્રાપ્ત કરે, તો આ બંનેનો તફાવત કેટલો? તો બંનેનો તફાવત છે 2%. તો 2%ની કિંમત તમને આપેલી છે 220. તો 100%ની કિંમત કેટલી? તો 100 ગુણ્યા 220 છેદમાં 2. ચાલો તો 11 દુ 22 ને પાછળ 1 શૂન્ય. તો 11 એકા 11 ને પાછળ 3 શૂન્ય. તો જવાબ શું આવે? 11,000 મતદાન. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો નિખિલ ચૂંટણીમાં 58% મત પ્રાપ્ત કરે છે અને તે 800 મતથી વિજય પામે છે. ચાલો તો સામેવાળા વ્યક્તિને કેટલા મળ્યા હોય? 42% મળ્યા હોય, તો જ 58 ને 42 100% થાય. ચાલો આ બંનેનો તફાવત કેટલો છે? તો આ બંનેનો તફાવત છે 100%. 100%ની કિંમત તમને આપેલી છે કેટલી? 800. તો 100%ની કિંમત કેટલી? 100 ગુણ્યા 800 છેદમાં 16. ચાલો તો 16 પંચા 80 પાછળ 1 શૂન્ય. 100 ગુણ્યા 5 500 ને 1 શૂન્ય બીજું 5000 મતદારો. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ભાઈ સમજાય છે? ચાલો જો કોઈ એક ચૂંટણીમાં મનદીપ 45% મત પ્રાપ્ત કરે છે અને તે 560 મતથી હારી જાય છે, એટલે કે આને 45% મળ્યા હોય તો બીજા વ્યક્તિને 55% મળ્યા હોય. ચાલો તો અહીંયા તમને કીધું છે કે આટલા મતથી હારી જાય છે, અને આનો અર્થ શું થાય કે સામેવાળા વ્યક્તિને 560 મત વધારે મળે છે. તો આ બંનેનો તમે તફાવત લઈ લો તો 10%ની કિંમત કેટલી છે? 560 મત છે. ચાલો તો હવે તમને એમ નથી પૂછ્યું કુલ મતદાન કેટલું છે, તમને શું પૂછ્યું છે? જીતનાર ઉમેદવારને કેટલા ટકા મત પ્રાપ્ત થાય. તો આને 45% મળે છે, આને 55% મળે છે, એટલે કે આ વિનર હોય, આ જીતનાર હોય. તો વિનરને કેટલા ટકા મત મળે છે? 55% મત મળે છે. તો 55%ની કિંમત કેટલી? તો 55 ગુણ્યા 560 છેદમાં 10. ચાલો આ શૂન્ય શૂન્ય ઉડી જાય. તો 55 ગુણ્યા 56 કરો તો શું આવે? ચાલો તો 55 નો વર્ગ કરો 30 25 અને એમાં તમે 55 ઉમેરી દો
30, 25 ને 55, 30, 80 જવાબ આવશે. 30, 80 જવાબ આવશે. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી. ચાલો, જો તમને આ મેથડ ન સમજાય તો તમે તમારી રીતે ગુણાકાર કરજો, હું મારી રીતે ગુણાકાર કરું છું. ચાલો, ક્લિયર છે? તો અહીંયા જવાબ શું આવશે? 30, 80. ચાલો ચાલો, આ દાખલો તમે કરી શકશો. હવે મને એક કોમેન્ટમાં આન્સર આપો ને, શું આન્સર આવશે. આ દાખલો સોલ્વ કરીને મને આન્સર આપો. ચાલો, હું તમારી કોમેન્ટની રાહે છું. ચાલો, હજુ સુધી કોઈનો આન્સર આવેલો નથી. કેમ આવું? ચાલો, હવે આન્સર આવે છે. જો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિકાસ 48% મત પ્રાપ્ત કરે તો સામેવાળો 52% મત પ્રાપ્ત કરે તો આ બંનેનો તફાવત તમને આપેલો છે. 4%ની કિંમત છે 36. તો તમને શું કીધું છે? જીતનાર ઉમેદવાર. તો જીતનાર ઉમેદવાર થાય 52%ની કિંમત કેટલી? તો 52 ગુણ્યા 36 છેદમાં આવશે 4. તો 4 નવા 36. ચાલો, તો 50 નવા 450 અને 18 બીજા 468 તમારો જવાબ આવશે. ચાલો, બિલકુલ સાચી વાત છે વિજયભાઈ, નીલમબા. ચાલો, ખૂબ સરસ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, હવે આ દાખલો તમે તમારી રીતે સોલ્વ કરી લેશો. આ દાખલો થઈ જશે. જો સેમ ટુ સેમ છે. જિલ્લા પંચાયત ચૂંટણીમાં રાહુલ ને 44 ને આ બધું થઈ જશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, હવે ટાઈપ ચેન્જ થાય છે. જો કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 35% માર્ક્સની જરૂર છે. જો માની લો કે આ 0% માર્ક છે, આ છે 35%. આટલા માર્ક તમને મળે તો તમે શું થઈ જાવ? પાસ થઈ જાવ. ચાલો, પછી તમને શું કહે છે કે પાસ થવા માટે 35% માર્ક્સની જરૂર છે. ચાલો, તો આ થઈ ગયા પાસ થવા. અહીંયા હું વાત કરું છું ટકાવારીમાં, ઉપર હું વાત કરીશ ગુણમાં. ચાલો, ગુણ. હવે જો પાર્થ 30% માર્ક્સ પ્રાપ્ત કરે છે, એટલે કે પાર્થને કેટલા મળે છે? તો પાર્થને મળે છે 30%. ચાલો, પાર્થને મળ્યા 30% અને તે 70 માર્કથી નાપાસ થાય છે. ચાલો, 70 માર્કથી નાપાસ થાય છે. આનો અર્થ શું થાય કે જો એને 70 માર્ક્સ વધારે મળ્યા હોત ને, જો એને 70 માર્ક્સ વધારે મળ્યા હોત તો એ શું થઈ જાત? તો એ પાસ થઈ જાત. એટલે કે જો આ જો 70 માર્ક્સ એને મળી ગયા હોત ને, આટલા જો 70 માર્ક્સ વધારે મળ્યા હોત તો એ પાસ થઈ જાત. એટલે કે 30% આવ્યા, જો એને 70 માર્ક્સ વધારે મળ્યા તો 35% થઈ જાત. સમજાય છે આ વાત? આ વાત ખબર પડે છે કે નહીં ખબર પડતી? બિલકુલ. ચાલો, બધાને ખબર પડે છે. તો જો 30% આવ્યા, જો 70 માર્ક વધારે આવ્યો હોત ને તો એ પાસ થઈ જાત. આનો અર્થ શું થાય? આ 30%, આ 35%, એટલે કે આ કિંમત છે, આ કેટલી છે? તો આ છે 5%. તો 5%ની કિંમત તમને આપેલી છે 70. તો તમને શું પૂછ્યું છે? પરીક્ષા કુલ કેટલા ગુણની હોય? તો પરીક્ષા કેટલા ગુણની હોય? 100%ની હોય. તો 100%ની કિંમત કેટલી? તો 100 ગુણ્યા 70 છેદમાં આવશે 5. તો 14 પંચા 70. તો જવાબ શું આવશે? 1400 માર્કની. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, જો કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 38% માર્ક્સની જરૂર છે. ચાલો, આ છે મારે 38% માર્ક્સ. કેતનને 28% માર્ક મળે છે. ચાલો, 28% માર્ક મળ્યા અને એ 88 માર્કથી નાપાસ થાય છે. એટલે કે જો એને 88 માર્ક વધારે મળ્યા હોત ને, 88 માર્ક, તો એ પરીક્ષા પાસ કરી લીધી હોત. તો આ કેટલા ટકા છે? આ છે 10%. 10%ની કિંમત કેટલી છે? 88.
તો કોઈ પણ પરીક્ષા છે એ પોતાની 100% હોય તો 100%ની કિંમત કેટલી? તો 100 ગુણ્યા 88 છેદમાં 10. ચાલો તો આ શૂન્ય શૂન્ય ઉડી જાય, 88 દાન થાય 880, એટલે કે જવાબ શું આવે? 880 માર્ક્સ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ચાલો નેક્સ્ટ દાખલો. હવે જો તમે મોઢે કરો. મોઢે કઈ રીતે? એક પરીક્ષામાં રાજને પાસ થવા માટે 42% માર્કની જરૂર પડે છે, 34% માર્ક મળે છે ને 52 માર્કથી નાપાસ થાય છે. એટલે જો 34 અને 42 આ બંનેનો તફાવત કેટલો થાય? તો આ બંનેનો તફાવત થાય 8. 8%ની કિંમત તમને આપેલી છે કેટલી? 52. તો તમને શું પૂછ્યું છે? કુલ કેટલા ગુણની પરીક્ષા હશે? તો 100%ની કિંમત કેટલી? તો 100 ગુણ્યા 52 છેદમાં 8. ચાલો તો જો ડાયરેક્ટ 4 વડે ઉડાડું તો 25 ચોકુ 100 અને 4 દુ 8. ક્લિયર છે? ચાલો પછી 26 દુ 52, તો 25 નો વર્ગ 625 ને બીજા 25, એટલે કે 650 માર્કનું પેપર હોય. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ડન છે? બિલકુલ સાચી વાત છે. ચાલો જો એક પરીક્ષામાં વિરલને પાસ થવા માટે 36% માર્ક્સની જરૂર પડે છે, પરંતુ 24% માર્ક થાય છે. એટલે કે આ બંનેનો તફાવત કેટલો? તો આ બંનેનો તફાવત છે 12%. અને કેટલા માર્કથી નાપાસ થાય છે? તો 108 માર્કથી નાપાસ થાય છે. તો 100%ની કિંમત કેટલી? ચાલો તો 100 ગુણ્યા 108 છેદમાં 12. તો 12 નવા 108, તો 9 ગુણ્યા 100 એટલે કે 900 માર્ક્સની પરીક્ષા હશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો 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 આ ફરીથી શું છે? આ ફરીથી છે સક્સેસિવ. એક વેપારી ટીવીની કિંમત પર 20%નો વધારો કરે છે, ત્યારબાદ તે ગ્રાહકને 40% વળતર કાપીને વેચે છે, તો વેપારીને કેટલા ટકા ખોટ થાય? ચાલો આ દાખલો હું તમને બે રીતથી કરાવીશ. એક જ મિનિટ મને પેલા જોઈ લેવાય દો કે કેવા કેવા ક્વેશ્ચન બાકી છે. ચાલો ચાલો કશો જ વાંધો નથી, આપણે 50 દાખલા સોલ્વ કરી નાખશું. ચાલો હવે તો હું તમને થિયરી સમજાવું છું, કેમ કે આપણી પાસે અત્યારે થોડોક ટાઈમ વધ્યો છે, તો આપણે થોડોક ટાઈમને યુટિલાઇઝ કરીએ. ચાલો સારામાં સારી રીતે થિયરી સમજીએ કે સક્સેસિવ એટલે સાહેબ થાય શું. માની લો કે હું એક સાડીની દુકાન લઈને બેઠો છું કે ભાઈ સારી શોપ. આઈ હોપ કે તમને દેખાતું હશે. નથી દેખાતું? ચાલો નથી દેખાતું, જવા દો. આ છે ભાઈ સારી શોપ. સારી શોપ, યુવરાજ સારી શોપ. ચાલો આ મારી દુકાન છે. રેડી? હવે મેં એક સાડીની કિંમત રાખી કેટલી? 100 રૂપિયા. એક સાડીની મેં કિંમત રાખી કેટલી? 100 રૂપિયા. એટલે મારે ત્યાં ગ્રાહક આવ્યા. ગ્રાહકે કીધું કે ભાઈ આ સાડી અમને ગમે છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. અત્યારે નવરાત્રી કીધું ચાલ્યું છે, એટલે હવે પૂરી થઈ ગઈ, પણ કીધું નવરાત્રી નિમિત્તે આપણે 15 તારીખ સુધી શું રાખેલું છે? ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે કે તમે અહીંયા તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. કેટલું? 10%નું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. તો 100 ના 10% કેટલા થાય? તો 100 ના 10% થાય 10 રૂપિયા. એટલે કે અહીંયા તમે 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ લ્યો, એટલે કે 90 રૂપિયામાં હું તમને આ સાડી આપીશ. રેડી? ચાલો 90 રૂપિયામાં હું તમને આ સાડી આપીશ. એટલે બેને કરી મારે લપ ચાલુ કે આવું ન હાલે, અમે તમારા જૂના ગ્રાહક છે, દર વખતે અહીંથી જ સાડી લેવી છે. 100 રૂપિયાની હોય, 1000 રૂપિયાની હોય, 10,000 રૂપિયાની હોય, તમારે ત્યાંથી જ સાડી લેવી છે. આવું નહીં ચાલે, હજી ડિસ્કાઉન્ટ વધારે આપો. એટલે મેં શું કીધું? કાંઈ વાંધો નહીં બેન, બીજું હું તમને 10%નું ડિસ્કાઉન્ટ આપું છું. ચાલો તો મેં શું કીધું કે કાંઈ વાંધો નહીં બેન, હું તમને હજી બીજું 10%નું ડિસ્કાઉન્ટ આપું છું. તો હવે 10%ની કિંમત કેટલી થાય? તો 90, 90 ના 10%. ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. ચાલો
તો આનો અર્થ શું થાય? 9 એકા 9, એટલે કે મેં બીજું 9 રૂપિયાનું શું આપ્યું? ડિસ્કાઉન્ટ આપ્યું. તો હવે મેં વસ્તુ વેચી કેટલામાં? 81 રૂપિયામાં વેચી. ક્લિયર છે? તો જો પેલા 100 રૂપિયાની સાડી હતી, એમાં તમે પેલા 10% ડિસ્કાઉન્ટ આપ્યું, પછી 10% ડિસ્કાઉન્ટ આપ્યું અને વેચી કેટલામાં? 81. પાણી પી લેજો, શરદી છે ને એટલે આવું છે, થોડું કફ જેવું છે, એટલે બીજું કાંઈ છે નહીં. ચાલો, એટલે થોડોક અવાજ બદલી ગયેલો છે. હવે હું તમને શું કહું છું, ચાલો જો હવે તમને એમ થાય કે સાહેબ પેલા 10%નું ડિસ્કાઉન્ટ આપ્યું, પછી 10%નું ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે કે ટોટલ તમે ડિસ્કાઉન્ટ કેટલાનું આપ્યું? તો ટોટલ તમે ડિસ્કાઉન્ટ આપ્યું 20%નું. પણ એવું નથી. કેમ? કેમ કે જો મેં 20%નું ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો 100 નું 20% ડિસ્કાઉન્ટ કેટલું થાય? 20 રૂપિયા. તો મેં સાડી કેટલામાં વેચી હોય? 80 રૂપિયામાં. પણ મેં સાડી 80 રૂપિયામાં નથી વેચી, કેટલામાં વેચી છે? 81 રૂપિયામાં. તો આને શું કહેવાય? આને કહેવાય સક્સેસિવ ડિસ્કાઉન્ટ. અને આવું થવાનું કારણ શું? તો પેલા જે 10% હતા ને એ કોની ઉપર હતા? એ હતા આ 100 રૂપિયા ઉપર. હવેનું જે 10% ડિસ્કાઉન્ટ છે એ આ 100 રૂપિયા ઉપર નથી. એ જે 10% ડિસ્કાઉન્ટ છે એ કોની ઉપર છે? 90 રૂપિયા ઉપર છે. સમજાય છે? તો સક્સેસિવ કોને કહેવાય? તો સક્સેસિવ એને જ કહેવાય. માની લો કે કોઈ એક કંપનીમાં તમે કામ કરો છો, કંપની પહેલા તમારો પગાર 50% વધારો કરે છે, પછી પગાર 40% ઘટાડો કરે છે. તો હવે આજે 40%નો ઘટાડો કરશે એ પહેલાના પગાર ઉપર કરશે? તો ના. હવે આજે નવો પગાર 50% વધીને જે નવો પગાર આવ્યો એની ઉપર 40%નો ઘટાડો કરશે. તો જ્યારે અહીંયા આ રીતનું હોય તો એને શું કહેવાય? સક્સેસિવ. ગુજરાતીમાં કહીએ તો ક્રમાગત ડિસ્કાઉન્ટ, ક્રમશઃ ડિસ્કાઉન્ટ, ક્રમશઃ ડિસ્કાઉન્ટ. સમજાય છે? ચાલો, તો હવે જો પરીક્ષામાં આવું પૂછાય ત્યારે તમારે કાંઈ આવી રીતના ધારીને જ કરવાનું. તો આની માટેનું સૂત્ર છે શું? પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ઇન્ટુ 100. એટલે કે જો વધારો હોય તો પ્લસ, ઘટાડો હોય તો માઇનસ. જો વધારો હોય તો પ્લસ, ઘટાડો હોય તો માઇનસ. ચાલો, તો અહીંયા જુઓ તો શું થાય છે? ડિસ્કાઉન્ટ આપે છે, ડિસ્કાઉન્ટ આપે છે એટલે કે માઇનસ. એક્સ ની કિંમત કેટલી છે? 10%. ચાલો, ફરીથી ડિસ્કાઉન્ટ આપે છે એટલે કે -10. ચાલો, તો માઇનસ માઇનસ શું થઈ જાય? તો માઇનસ માઇનસ પ્લસ. આ બંનેનો ગુણાકાર 10 × 10 અને છેદમાં હંમેશા કેટલા લેવાના? તો છેદમાં હંમેશા આવશે 100. ચાલો, તો આ બંને શૂન્ય ઉડી ગયા. તો -10 એટલે કે -20 પ્લસ 1 એટલે શું થાય? માઇનસ પ્લસ માઇનસ 20 માંથી 1 જાય તો 19. એટલે કે તમે 19%નું ડિસ્કાઉન્ટ આપો છો. તો 100 નું 19%નું ડિસ્કાઉન્ટ કેટલું થાય? 19 રૂપિયા. તો 19 રૂપિયા તમે ડિસ્કાઉન્ટ આપો એટલે કે વસ્તુ તમે 81 માં વેચી હોય. ચાલો, ક્લિયર છે? તો હવે આવી જાઓ આપણે અહીંયા. જો એક વેપારી ટીવીની કિંમત ઉપર 20%નો વધારો કરે છે. ચાલો, 20%નો વધારો કર્યો, પછી શું કરે છે? તો પછી કરે છે ત્યારબાદ તે ગ્રાહકને 40% વળતર આપે છે. તો હવે એ વળતર કોની ઉપર આપશે? આ ટીવીની કિંમત ઉપર નહીં. આજે 20%નો વધારો કર્યો ને એ કિંમત ઉપર એ વળતર આપશે. એટલે કે અહીંયા શું લાગે? સક્સેસિવ લાગે. ચાલો, પેલા 20%નો વધારો એટલે કે +20, પછી 40%નું વળતર, વળતર એટલે કે ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ એટલે કે માઇનસ, -40. ચાલો, પ્લસ માઇનસ માઇનસ આ બંનેનો તમે કરી નાખો ગુણાકાર અને છેદમાં આવશે 100. ચાલો, તો આ બંને શૂન્ય ઉડી ગયા. +20 - 40 કેટલા થાય? -20. ચાલો, માઇનસ 4 × 2 = 8. તો 20 ને 8 કેટલા થાય? 28%ની ખોટ જાય. જો અહીંયા માઇનસ શું દર્શાવે? માઇનસ એટલે કે ડિસ્કાઉન્ટ. જો પ્લસ હોય તો પોઝિટિવ. ચાલો, તો અહીંયા 28%ની ખોટ જાય એટલે કે જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. ક્લિયર છે ભાઈ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોવો, 31મો. એક દુકાનદાર ઘર ઘંટીની કિંમત ઉપર 30%નો વધારો કરે છે. ચાલો, 30%નો વધારો એટલે કે +30. પછી ત્યારબાદ તે ગ્રાહકને 50% વળતર આપીને વેચે છે. તો 50 એટલે કે -50. તો વેપારીને કેટલા ટકા ફેરફાર થયો હશે? ચાલો, તો +30 - 50 પ્લસ માઇનસ માઇનસ આ બંનેનો ગુણાકાર 30 × 50 અને છેદમાં 100. આ જ કન્સેપ્ટ હું ફરીથી તમને નફો અને ખોટમાં શીખવાડીશ. ચાલો, તો +30 - 50 શું આવે? -20 અને -3 × 5 કેટલા થાય? 15. તો -20 ને -15 શું જવાબ આવે? -35. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. સમજાય છે ભાઈ? કે કાંઈ નથી ખબર પડતી? ચાલો, તો નેક્સ્ટ દાખલો સોલ્વ કરો. શું આન્સર આવશે?
ચાલો ઝડપથી આન્સર આપજો. બધાએ ફરજિયાત કમ્પલસરી આન્સર આપવાનો છે. વિશ્વરાજસિંહ, કિશોરીબા, પછી વિજયભાઈ અને નીલમબા. ચાલો શું આન્સર આવશે? ચાલો વિશ્વરાજસિંહ નો આન્સર આવી ગયો છે. ચાલો વિજયભાઈ નો પણ આન્સર આવી ગયો છે. ચાલો હજી બીજા કોઈ આન્સર આપેલો નથી. નીલમબા, કિશોરીબેન, ચાલો ઓકે. ચાલો તો હવે હું આ દાખલો સોલ્વ કરાવી દઈશ. ચાલો જો વેપારી એક સોફા સેટની કિંમત ઉપર 25% વધારો કરે છે. 25% વધારો એટલે કે +25. ચાલો પછી અને એક ગ્રાહકને તે 40% ડિસ્કાઉન્ટ આપીને વેચે છે. 40% એટલે કે -40. ચાલો પ્લસ માઇનસ શું થાય? પ્લસ માઇનસ માઇનસ. આ બંનેનો ગુણાકાર 25 × 40 છેદમાં 100. ચાલો તો આ શૂન્ય શૂન્ય ઉડી જાય. +25 -40 એટલે જવાબ શું આવે? -15. -25 ચોખ્ખું કેટલા થાય? 100 છેદમાં 10. ચાલો તો આ શૂન્ય શૂન્ય ઉડી જાય. -15 ને -10 જવાબ શું આવે? -25 એટલે કે સાચો જવાબ આવે 25%. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો પેલા 20% નો વધારો કરે છે એટલે કે +20%. પછી ભૂલથી 35% વળતર આપી દે છે એટલે કે -35% વળતર એટલે કે માઇનસ. ચાલો પ્લસ માઇનસ માઇનસ 35 × 20 છેદમાં આવશે 100. ચાલો તો 20 × 5 100 અને 5 × 7 35. તો +20 -35 ને -7 એટલે કે -42. તો +20 ને -42 પ્લસ માઇનસ માઇનસ 20 માંથી 42 જાય તો 22. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી -22. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વેપારી એક ટેબલની કિંમત ઉપર 45% નો વધારો કરે છે. ચાલો આ થઈ ગયો 45% નો વધારો. ટેબલનું વેચાણ ન થતું હોવાથી 60% ડિસ્કાઉન્ટ આપે છે. ચાલો તો માઇનસ ડિસ્કાઉન્ટ એટલે કે માઇનસ. તો પ્લસ માઇનસ માઇનસ 45 × 60 છેદમાં 100. ચાલો તો 20 તેરી 60, 20 × 5 100 અને 5 × 9 = 45. તો +45 -60 એટલે કે -15 માઇનસ 9 તેરી 27. તો -27 ને -15 કેટલા થાય? તો એ થાય -42 એટલે કે જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો એક હીરાનો વેપારી એક અમૂલ્ય હીરાની કિંમત ઉપર 35% નો વધારો કરે છે. ચાલો તો +35%. પછી પરંતુ કોઈ ખરીદદાર ન મળતા હોવાથી હીરાને બીજા એક વેપારીને 60% વળતર આપીને વેચી દે છે. ચાલો તો આ થઈ ગયું 60% વળતર. +35 -60. ચાલો પ્લસ માઇનસ માઇનસ 35 × 60 છેદમાં 100. ચાલો તો 20 તેરી 60, 20 × 5 100 અને 5 × 7 35. તો +35 -60 તો જવાબ શું આવે? તો પ્લસ માઇનસ માઇનસ 35 માંથી 60 જાય તો 25 -25 -7 તેરી 21. તો 25 ને 21 46 -46%. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી. ચાલો આન્સર આપો. શું આન્સર આવશે?
શું આન્સર આવશે? આન્સર આપો. ચાલો બધા હવે તો ફરજિયાત કોમેન્ટ કરે. મેં તમને કેટલા દાખલાની પ્રેક્ટિસ કરાવી. હવે તો તમને આવડવું જોઈએ. અને આ બહુ ઈઝી છે, એવું કઈ ટફ છે નહીં. ચાલો બધાનો જવાબ આવી ગયો છે 56%. કઈ રીતે થાય? +30 +20 એટલે કે +50 અને 6 બીજા 3 દુ 6 એટલે 6 બીજા 56% થાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. ક્વેશ્ચન નંબર 37. ચાલો આન્સર આપો. ચાલો હવેના બધા દાખલા તમારે જ કરવાના છે, કેમ કે મને તો આવડે જ છે. ચાલો શું આન્સર આવે? 57 નો આવે. +35 +20 એટલે 35 ને 20. 35 ને 20 કેટલા થાય? 55. અને પ્લસ 35 ગુણ્યા 20 કેટલા થાય? 700/100 એટલે કે 2 શૂન્ય ઉડી જાય તો 7 બીજા તો 55 ને 7 62% જવાબ આવે. શું આવે? 62%. ટ્રાય કરો કે પેન પણ ન ઉપાડવી પડે, મોઢે કરવાની ટ્રાય કરો. ચાલો 62% જવાબ આવશે. ડન છે ભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 38. ચાલો શું આન્સર આવશે? પેલા 40%નો વધારો કરે છે, પછી 10%નો, તો 40 ને 10 50 અને 2 શૂન્ય ઉડી જશે. 4 એકા 4 તો 50 ને 4 54% જવાબ આવે. મારું સાદું રૂપ કાચું છે, તો વધારો પ્રેક્ટિસ વધારો એટલે સાદું રૂપ સારું થઈ જાય. એમાં કાચું ને પાકું એવું કઈ આવે નહીં. ચાલો તો શું જવાબ આવશે અહીંયા? 54%. બિલકુલ સાચી વાત છે વિશ્વરાજસિંહ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 25%નો વધારો ને 20%નો વધારો. ચાલો તો 25 ને 20 45%. આ બંનેનો ગુણાકાર છેદમાં 100. ચાલો શું આન્સર આવશે? ઝડપથી કોમેન્ટ કરો. ચાલો શું આવે? 50. બિલકુલ સાચી વાત છે. જો 25 ને 20 45. 25 ગુણ્યા 20 કરો એટલે 500 છેદમાં 100 તો 2 શૂન્ય ઉડી જાય તો 5 બીજા
તો 45 ને 5 50. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો શું આન્સર આવે? 20 ને 15 35, 35 ને 3 બીજા 38. ચાલો આવડે ને આવું તો હવે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો અહીંયા શું આન્સર આવે? પેલા 50% ને પછી 40% નું ક્રમશઃ વળતર આપવામાં આવતું હોય તો વેપારી દ્વારા કુલ કેટલું વળતર આપવામાં આવ્યું હોય? ચાલો શું આન્સર આવે? ચાલો 45 સુધી બધા ક્વેશ્ચન તમારે જ કરવાના છે. હું મિસ્ટર ઇન્ડિયા થઈ જઈશ. હું ખાલી અહીંયાથી બોલીશ. બિલકુલ સાચી વાત છે. 70%. કેમ ખબર પડે? તો -50 -40 એટલે -50 -40 -90. ચાલો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. જો કરાવી દઉં છું એક દાખલો. બંને તરફ શું આપવામાં આવે છે? વળતર આપવામાં આવે છે. એટલે -50 -40. ચાલો માઇનસ માઇનસ પ્લસ, આ બંનેનો ગુણાકાર તો 50 × 40 અને છેદમાં આવશે 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી જાય તો -50 -40 -90 પ્લસ 5 ચોકું 20 તો માઇનસ પ્લસ માઇનસ અને 90 માંથી 20 જાય તો 70. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો 60% અને 30% નું ક્રમશઃ વળતર તો -60 -30 માઇનસ માઇનસ પ્લસ, આ બંનેનો ગુણાકાર છેદમાં 100. ચાલો તો -60 ને -30 કેટલા થાય? -90 પ્લસ 6 તેરી 18 તો 90 માંથી 18 જાય તો 72%. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 20% ને 40% નું વળતર તો -20 -40 માઇનસ માઇનસ પ્લસ 20 × 40 છેદમાં 100. ચાલો તો બસ શૂન્ય ઉડી જશે તો -20 -40 એટલે -60 પ્લસ 4 દુ 8 તો -52%. ઓપ્શન નંબર ડી. ચાલો નેક્સ્ટ. 20% ને 35%. ચાલો -20 -35 તો માઇનસ માઇનસ પ્લસ 20 × 35 છેદમાં આવશે 100. ચાલો તો 20 55 ને 5 × 35 તો -20 -35 -55 પ્લસ 7. ચાલો તો જવાબ શું આવે? -48%. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો છેલ્લો ક્વેશ્ચન આ ટાઈપનું. 40% ને 30% નું ક્રમશઃ વળતર તો -40 -30 માઇનસ માઇનસ પ્લસ 40 × 30 છેદમાં 100. ચાલો તો -40 -30 -70 પ્લસ 4 તેરી 12 તો જવાબ શું આવે? -58. હવે તો આ નીંદરમાં નહીં ભૂલાય. બિલકુલ સાચી વાત છે. આ તો હજી ટકાવારીમાં એવું. નફો ખોટમાં તો નકરું આવું જ આવશે. નફો ખોટ એટલે આવું જ આવશે સક્સેસિવ વખતે. જો આ જ રકમને હું કઈ રીતે વાંચી શકું ખબર છે? આને તમે આ રીતે પણ વાંચી શકો કે એક લંબચોરસમાં લંબાઈ 40% અને પહોળાઈ 30% ઘટાડવામાં આવે છે તો કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય? આ રીતે પણ તમે વાંચી શકો છો. બધું સેમ ટુ સેમ જ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો 1800 મેં તમને કીધેલું હતું ના એટલે શું કરવાનું? ગુણાકાર. ચાલો 1800 ના એટલે ગુણાકાર 25. ટકાની નિશાની દૂર કરો તો છેદમાં આવે 100 બરાબર. એ ના એટલે ગુણાકાર 30%ની નિશાની દૂર કરો તો છેદમાં આવે 100. ચાલો તો એની કિંમત કેટલી? એની કિંમત કેટલી? ચાલો તો હવે કાંઈ કરવાનું નથી, છેદ ઉડાડવાના છે. તો જો આ બંને શૂન્ય ઉડી જશે. ચાલો એવી જ રીતે આ એક શૂન્ય ઉડી જશે. હવે મારે એની કિંમત ગોતવી છે તો એને હું એકલો કરું. ચાલો તો અહીંયા શું આવશે? 18 × 25. ચાલો હવે જો આ 10 કેમાં છે? તો આ 10 ભાગાકારમાં છે. બરાબરની આ સાઈડ આવે તો કેમાં થઈ જાય? ગુણાકારમાં. એવી જ રીતે આ 3 કેમાં છે? તો આ 3 ગુણાકારમાં છે. બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં. ચાલો તો 3 × 6 = 18. તો જો 25 છક કેટલા થાય? તો 25 છક થાય 150 અને પાછળ છે 10 તો 150 × 10 એટલે કે જવાબ શું આવે? 1500. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે?
નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, કોઈ સંખ્યાના 30% માંથી 30 બાદ કરતા પરિણામ 30 મળે છે, આવું હશે. પરિણામ 30 મળે છે તો તે સંખ્યા શોધો. માની લઈએ આપણે એક સંખ્યા કઈ છે, એ સંખ્યા છે x. જોજો આ દાખલો સમજજો. માની લઈએ કે એ સંખ્યા છે x, તો x ના 30%, ચાલો x ના એટલે કે ગુણાકાર, 30% ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. ચાલો ક્લિયર છે. કોઈ સંખ્યાના 30% માંથી 30 બાદ કરતા એટલે કે અહીંયાથી તમે 30 બાદ કરો તો પરિણામ તમને કેટલું મળે છે, તો પરિણામ મળે છે 30. પરિણામ એટલે કે બરાબર. ચાલો ક્લિયર છે. તો જો આ 0 0 જાય. ચાલો તો અહીંયા વધ્યા કેટલા, x ગુણ્યા 3 એટલે કે 3x ના છેદમાં 10 બરાબર. આ 30 છે. ચાલો આ -30 છે, બરાબર ની આ સાઈડ આવે તો +30 થઈ જાય. ચાલો તો 3x ના છેદમાં 10 બરાબર 30 ને 30 કેટલા થઈ જાય, 60. ચાલો 3x ની કિંમત ગોતવી છે તો 60. આ 10 ભાગાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવે તો ગુણાકારમાં. તો 3x બરાબર કેટલા થાય, 600. તો x ની કિંમત કેટલી હોય, તો આ 3 ગુણાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવશે તો ભાગાકારમાં. તો 600 ના છેદમાં 3 એટલે કે જવાબ શું આવે, 200. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. વિશ્વરાજસિંહ 300 આવશે નહીં, જવાબ શું આવશે, 200. ચાલો ક્લિયર છે. ચાલો ડન છે. ચાલો તો હવે આ દાખલો તમે સોલ્વ કરી શકશો, ટ્રાય કરો તો. કોઈ સંખ્યાના 55% માંથી 55 બાદ કરતા પરિણામ 55 મળે છે તો તે સંખ્યા શોધો. ચાલો સોલ્વ કરો. સોલ્વ કરો, શું આન્સર આવશે. 100 ધારી શકાય, અહીંયા તમે ધારી ન કરી શકો ને, કેમ કે રકમ જ કીધેલું છે એને કોઈ સંખ્યાના, તો અહીંયા તમે થોડી સંખ્યા ધારી શકો. માની લો કે તમે 100 ધારો તો 100 ના 30% કેટલા થાય, તો 100 ના 30% થાય 30. એમાંથી તમે 30 બાદ કરો તો જવાબ મળે છે 0. પણ તમને કીધું છે કે જવાબ તો 30 મળવો પડે, એટલે આ દાખલો તમે ધારીને ન કરી શકો. હા, ઓપ્શન ઉપરથી બિલકુલ કરી શકો. જો ઓપ્શન ઉપરથી કઈ રીતે કરી શકાય, જો કોઈ સંખ્યાના 30% માંથી, એટલે માની લો કે એ સંખ્યા છે 200, તો આના તમે 30% કાઢો. ચાલો તો 30% ની નિશાની દૂર કરો તો છેદમાં આવે 100. ચાલો તો આ બંને ઉડી ગયા, તો 30 દુ 60. ચાલો તો આ 60 માંથી તમે 30 બાદ કરો તો જવાબ 30 મળવો પડે, તો 30 મળે છે, તો આ તમારો જવાબ. બિલકુલ તમે ઓપ્શન ઉપરથી કરી શકો પણ ધારીને ન કરી શકો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ દાખલો હું ઓપ્શન ઉપરથી કરાવીશ, બસ. ચાલો શું આન્સર આવશે, ચાલો ઝડપથી આન્સર આપો. ચાલો તો જો કોઈ સંખ્યાના 55% માંથી, માની લઈએ કે ઓપ્શન નંબર એ સાચો છે, તો આના તમે 55% કાઢો. 55% ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. ચાલો તો આ બંને ઉડી જાય. 55 દુ કેટલા થાય, 110. એમાંથી તમે 55 બાદ કરો તો 110 માંથી તમે 55 બાદ કરો તો પરિણામ કેટલું આવે, પરિણામ આવે 55. તો આ બિલકુલ પરિણામ 55 આવે છે, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે. આ જ દાખલો તમે આ રીતે પણ કરી શકો. માની લો કે એ સંખ્યા છે x, તો x ના તમે 55% કાઢો. 55 ના છેદમાં 100 માંથી તમે 55 બાદ કરો તો પરિણામ કેટલું મળે છે, 55. ચાલો તો અહીંયા 5 થી ભાગ ચાલે, 11 પંચા 55 ને 20 પંચા 100. ચાલો તો 11x ના છેદમાં 20 બરાબર 55. આ -55 બરાબર ની આ સાઈડ જાય તો +55. તો 11x ના છેદમાં 20 બરાબર 55 ને 55 110. તો જો x બરાબર 110 ગુણ્યા 20. આ 11 ગુણાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો 11 દાન 100 દાન તો 200. ચાલો ક્લિયર છે. ચાલો તો 20 દાન શું આવે, 200. ચાલો આ દાખલો સોલ્વ કરો. 7000 ના 20% બરાબર 5000 ના 1% હોય તો એની કિંમત શોધો.
ચાલો શું આન્સર આવશે સોલ્વ કરો, ટ્રાય કરો, ઈઝી ક્વેશ્ચન છે. તો જો 7000 ના એટલે કે ગુણાકાર, 20% ની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 બરાબર. 5000 ના એટલે કે ગુણાકાર, એ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી ગયા. ચાલો એવી રીતે આ બંને શૂન્ય ઉડી ગયા. હવે મારે એની કિંમત ગોતવી છે તો એને હું એકલો કરું તો 50 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં. ચાલો તો જો આ શૂન્ય શૂન્ય જશે, 5 ચોકુ 20, તો એની કિંમત કેટલી થાય? તો એની કિંમત થાય 7 ચોકુ 28. હે 28% જ આવે છે ને? કેમ કે અહીંયા તો ક્યાંય મને 28 જોવા મળતા નથી. તો જવાબ શું આવશે? 28%. શું આવશે? 28%. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો શું આન્સર આવશે? 3500 ના 60% બરાબર 7500 ના એ ટકા. 210 થવો પડે તો 75 માં 105 210 થવો પડે. ચાલો શું આવે? 75 150. ચાલો આવી ગયો જવાબ. શું આવે? તો જો 3500 ના એટલે ગુણાકાર, 60%, ચાલો ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 બરાબર. 7500 ના એટલે ગુણાકાર, એ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. ચાલો તો આ બંને શૂન્ય ઉડી ગયા, આ બંને શૂન્ય ઉડી ગયા. ચાલો એની કિંમત મારે ગોતવી છે તો એને હું એકલો કરું તો અહીંયા 35 ગુણ્યા 60 છેદમાં 75 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો જો 15 ચોકુ 60, 15 પંચા 75, 5 સત્તા 35, તો એની કિંમત કેટલી આવે? 28%. એટલે કે સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો તો આશા રાખું છું કે આજના 50-50 ક્વેશ્ચન તમને સમજાઈ ગયા હશે. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, નહીતર પછી મળીશું આપણે આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. બખુ આભાર. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર આપણે સેશનને એન્ડ કરીએ છીએ. ઓલ ક્લિયર સર, ધેટ્સ વેરી ગુડ. ચાલો તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, નહીતર પછી મારી વાણીને તો મેં વિરામ આપી દીધેલો છે, લેક્ચરને પણ વિરામ આપી દો. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન છે? ચાલો તો અહીંયા આપણે સેશનને એન્ડ કરીએ છીએ. આજે 3 વાગે નહીં હોય, આજે સાંજે હશે, સાંજે 9 થી 11 હશે. કોયડા વાળા દાખલા છે, કોઠા સૂદના દાખલા, બિલકુલ કોઠા સૂદના દાખલા છે. ચાલો તો મળીશું આપણે આજે સાંજે 9 થી 11 માં. ચાલો ખૂબ ખૂબ